હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે હવે જોઈશું ઇન્કમ ટેક્સ, જે તમને બધી જ પરીક્ષામાં કામ લાગશે અને જે સ્પેશિયલી હું આ નાયબ હિસાબનીસ માટે બનાવું છું અને ડિવિઝનલ હિસાબનીસ માટે પણ કામમાં લાગશે. તો આપણે જોઈશું ઇન્કમ ટેક્સની સામાન્ય બાબતો પહેલેથી એમ કે પાયેથી જ જોઈશું, એટલે કે એક એક વસ્તુ તમને સમજાઈ જાય અને ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાય તો તમને આવડે. તો આપણે જોઈએ. પહેલી વસ્તુ એમ છે કે ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ચાલુ ક્યારે થયો? તો સ્ટાર્ટિંગમાં જ્યારે 1857નો જે વિપ્લવ થયો હતો, તો તેનો શું નુકસાન ભરપાઈ કરવા માટે ઇન્કમ ટેક્સને દાખલ કરવામાં આવ્યો હતો. આ તો તમને ખબર જ હશે કે 1857માં વિપ્લવ થયો હતો અને એની નુકસાનની ભરપાઈ કરવા માટે કોને લાગુ પડ્યો હતો. તો આ ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે શું કારણથી આવકવેરો ચાલુ કરવામાં આવ્યો અને કોને લાગુ કર્યો હતો, કઈ તારીખે લાગુ કર્યો હતો. આ બધા જ ક્વેશ્ચન પૂછાયેલા છે જૂના પેપરમાં. તો આપણે જોઈએ તો 1857ના વિપ્લવની નુકસાનની ભરપાઈ કરવા માટે કોને, તો કે જેમ્સ વિલ્સને. કોને? જેમ્સ વિલ્સને, કે જેને જે તે સમયના તે કોણ હતા, તો કે ફાઇનાન્સ મિનિસ્ટર હતા. તેને ફાધર ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂછાય છે કે ફાધર ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કોણ આવશે? જેમ્સ વિલ્સન. અને કઈ તારીખે? તો 24 જુલાઈ 1860ના રોજ આવકવેરો ચાલુ થયો હતો. આ પણ ક્વેશ્ચન પૂછાય તારીખ સાથે, તો યાદ રાખી લેવું. કઈ? તો 24 જુલાઈ 1860. હવે છે કે ભારતમાં કરવેરા સુધારનાર એટલે કે ઇન્ડિયા ફાધર ઓફ ટેક્સ રિફોર્મ્સ કોણ હતા, તો કે રાજા ચેલૈયા. કોણ ઓળખાય છે? રાજા ચેલૈયા. તો અમુક આ બેઝિક બાબતો છે જે તમને એક ક્વેશ્ચન આમાં આરામથી નીકળી ગયેલા છે પહેલેથી, તો એક વખત એમ યાદ રાખી લેવું જરૂરી છે. હવે જોઈએ કે ટેક્સ એટલે કે કરવેરા. તો પૂછાય છે કે કરવેરા કઈ રીતના, તો કે બે પ્રકાર હોય છે. એક તો ડાયરેક્ટ ટેક્સ છે અને બીજું છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ. જો તેને આપણે સામાન્ય ભાષામાં સમજીએ ને કે ટેક્સ જેના ઉપર લાગુ પડે અને તેને જ ભરવો પડે. માનો કે મારા ઉપર ટેક્સ લાગુ પડતો હોય મારી આવક ઉપર, તો જે ટેક્સને મારે ખુદ જ ભરવો પડે તો તેને શું કહેવાય? પ્રત્યક્ષ કર. બીજો અર્થ એમ કહી શકાય કે ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાતો નથી. આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાતો નથી, તે ટેક્સ એટલે કયો? તો આવડવું જોઈએ કે પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સ જોઈએ એટલે કે પરોક્ષ. ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાય એટલે કે જે સામાન્ય બાબત કહીને, જેમ કે જીએસટી છે અત્યારે હાલમાં, તો ગમે તેમ તો જે કંપનીવાળા હોય એ લોકોને કર ચૂકવવો પડતો હોય છે એના વસ્તુ પર, પરંતુ જ્યારે વસૂલ ક્યાંથી થાય, તો અંતે વસૂલ ગ્રાહક પાસેથી ન થાય. માનો કે આપણે બિસ્કિટ લીધું હોય 5 રૂપિયાનું, તો એમાંય પણ આપણે કર ચૂકવતા હોઈએ છીએ હાલનું જે છે જીએસટી ઉપર. તો તેને શું કહેવાય? પરોક્ષ. કે ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકાય. અથવા તો કે જેનો ઉપર ટેક્સ લાગે તે બીજા પાસેથી વસૂલ કરે છે તેને શું કહેવાય? પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ. સમજાઈ ગયું? ડાયરેક્ટ એટલે કે જેના ઉપર લાગુ પડ્યો હોય તેને જ ભરવો પડે, અને ઇનડાયરેક્ટ એટલે કે જેના ઉપર લાગુ પડ્યો હોય તે બીજા પાસેથી પણ વસૂલ કરે છે. એટલે આપણે જોઈ લે સામાન્ય ઉદાહરણ જીવનમાં કે મારી આવક 50 લાખની હોય તો મારે એના ઉપર ફરજિયાત ટેક્સ ભરવો જ પડે. તો એ ખુદ કેનું? પ્રત્યક્ષ થઈ ગયું. પરંતુ અમુક વસ્તુ લેતી હોય આ કે તે, તો એમાં હું કઈ રીતે ઇનડાયરેક્ટ રીતે હું ટેક્સ એમાં ભરતી હોય. વસ્તુનું આપણે ખરીદી કરતા હોય તો બધી નાની નાની વસ્તુમાં આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ. હવે આ પૂછાયેલું છે કે ભારતમાં કરવેરાની પદ્ધતિઓ કેટલી છે? તો યાદ રાખજો, કરવેરાની પદ્ધતિ 3 છે. કઈ છે? 3. તો પેલું જોઈશે આપણે પ્રોગ્રેસિવ ટેક્સ એટલે કે પ્રગતિશીલ કરવેરા. પૂછાય છે કે કરવેરાની એમાંય મોસ્ટ આઈએમપી છે આ પ્રગતિશીલ કરવેરા. તો આમાં કઈ રીતે પ્રગતિશીલ હોય, તો કે જેમ આવક વધે ને તેમ કરવેરાનો દર વધે. માનો કે મારી આવક 2.5 લાખ હોય, પછી 3 લાખ થઈ જાય, તો મારે
એટલો કર કેમ વધારે દેવો પડશે. અને બીજી વસ્તુ, આવક ઘટે તો શું થઈ જાય, કરવેરાનો દરે ઘટી જાય. મારી આવક 5 લાખમાંથી એને 4.5 લાખ થઈ જાય તો મારે કર એટલો ઓછો ચૂકવવો પડશે. તો આને શું કહેવાય, પ્રગતિશીલ કરવેરા. આવક વધે તો કર વધે, આવક ઘટે તો કર ઘટે. હવે તેનું ઉદાહરણ છે આવકવેરો. વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. આ ક્વેશ્ચન ઘણી એક્ઝામમાં, એટલીસ્ટ જીપીએસસીની એક્ઝામમાં પણ પૂછાયેલો છે કે કઈ પદ્ધતિ વિશ્વમાં સૌથી પ્રચલિત પદ્ધતિ છે. તો શું આવશે, પ્રગતિશીલ કરવેરાની પદ્ધતિ. હવે આમાં આવકની અસમાનતામાં ઘટાડો કરે છે. જેમ કે આવક વધુ હશે તો એને કરવેરો વધુ દેવો પડશે, આવક ઓછી હશે તો એને કરે ઓછો લાગશે. તો કેવી કહેવાય, આવકની અસમાનતામાં શું કરે છે આ પદ્ધતિ, ઘટાડો કરે છે, જે એક લક્ષણ સારું કહેવાય. તો શું થાય કે ગરીબ ઉપર ઓછો કર બોજ થાય અને અમીર ઉપર વધુ કર બોજ રહે. સિમ્પલ વસ્તુ એ, અમીર હોય તો એની પાસે આવક વધારે હોય તો કર એનો વધારે રહેશે, ગરીબ હોય આવક ઓછી હોય તો તેના ઉપર કરે ઓછો રહેશે. જો તમને કાંઈ પણ ન સમજાય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. હવે બીજી પદ્ધતિ છે રિગ્રેસિવ ટેક્સ, એટલે કે પ્રતિગામી કર પદ્ધતિ. બીજી પદ્ધતિ શું છે, પ્રતિગામી કર પદ્ધતિ. એટલે કે વધુ આવકવાળાને કર બોજ શું લાગે, ઓછો લાગે, અને ઓછી આવકવાળાને કર બોજ વધુ લાગે. આ તમને સમજાણું નહીં હોય, એટલે આમાં કહેવાનો મતલબ શું થાય છે કે માનો કે 5 રૂપિયાનું બિસ્કિટ છે તો એ કોઈ પણ ગરીબ વ્યક્તિ ખરીદશે તો તેને કેટલો કે 50% ટેક્સ ચૂકવવો પડશે. એટલે 50 પૈસા, સોરી ટકા નહીં, 50 પૈસા ચૂકવવો પડશે. હવે ગમે તે, માનો કે મુકેશ અંબાણી છે, એ કદાચ 5 રૂપિયાનું બિસ્કિટ ખરીદશે તો તેને પણ કેટલો 50% જ, સોરી 50% નહીં, 50 પૈસા જ એને કર ચૂકવવો પડશે. તો આ શું થયું કે તેના માટે, જો નાનો ગરીબ વ્યક્તિ હોય કે જેને આવક દિનની 100 રૂપિયા હોય તો તેને મોંઘું જ પડે 50 પૈસા ચૂકવવું હોય કંઈ, અને તેના માટે શું થઈ જાય, આ કર બોજ તેને વધુ લાગે. અમુક વ્યક્તિ હોય જે હાવ પરિસ્થિતિ મોરી હોય તો દીના 10 રૂપિયા ન હોય, ખાવા દિવસ 10 રૂપિયામાં તેને દિવસ કાઢવાનો હોય, તો તેના માટે શું થઈ જાય, કર બોજ તેના માટે વધુ થઈ જાય. 50 પૈસા ઘણા કહેવાય. જ્યારે વધુ આવકવાળો વ્યક્તિ હોય તો તેના માટે નોર્મલ વસ્તુ છે, તો તેને એટલો કર બોજ લાગશે નહીં. સમજાઈ ગયું કઈ રીતે? જે આપણે ઉદાહરણ દેવું હોય તો જીએસટીનું દઈ શકીએ, એટલે કે પરોક્ષ કરવેરા, જે સામાન્ય વસ્તુ સેવા એના દ્વારા વસૂલ થતો હોય. આમાં શું થઈ જાય, આવકની અસમાનતા વધે છે. આ ક્વેશ્ચન એ પૂછાયેલો છે કે કઈ પદ્ધતિમાં આવકની અસમાનતા વધે છે. તો આવડવું જોઈએ, તો કે છે પ્રતિગામી કર પદ્ધતિ. હવે ત્રીજી પદ્ધતિ છે કે પ્રોફેશનલ ટેક્સ, એટલે કે પ્રમાણસર કર પદ્ધતિ. તો શું આવે કે પ્રમાણસર કર પદ્ધતિ એટલે કે ગમે તેટલી આવક ધરાવતા લોકો એક સમાન કરવેરાનો દર રહે છે. આવક ગમે તેટલી હોય તેનાથી ફેર પડતો નથી. કોઈ 50,000 કમાય છે, કોઈ 50 લાખ કમાય છે, તો તેના માટે આવકનો દર બે માટે કેટલો રહેશે, સરખો રહેશે. તો તેને શું કહેવાય, પ્રમાણસર કર પદ્ધતિ. જો કે અત્યારે હાલમાં લાગુ નથી, પરંતુ એમ કે આ પદ્ધતિમાં યાદ રાખવાનું, પ્રમાણસર એટલે કે સરખી. 10 લાખની આવક હોય કે 50,000ની હોય તો તેના માટે 10% કર જે નક્કી હોય, એટલે કે જે કર નક્કી હોય એ જ કર લાગે. પછી આવક ગમે તેટલી હોય, કાંઈ ફેર ન પડે, તો તેને શું કહેવાય, પ્રમાણસર કર પદ્ધતિ. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, તો તેના કેટલા ડિપાર્ટમેન્ટ છે, 5 ડિપાર્ટમેન્ટ છે. જો તમને નવા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ડેઇલી ઇન્કમ ટેક્સના લગતા વિડીયોઝ લાવીશ અને બીજા વિષયના પણ તમે કહેશો તો હું લાવીશ. આ તમને જો સ્પેશિયલી ડિવિઝનલ એકાઉન્ટન્ટમાં અને ડેપ્યુટી એકાઉન્ટન્ટમાં ઘણું કામ લાગશે. આમાંથી આરામથી 7 થી 8 માર્ક્સ તો રોકડા જ છે. આખા ઇન્કમ ટેક્સનું જે ભાર છે 7 થી 8 માર્ક્સનું છે. તો નાના નાના પોઈન્ટ, બેઝિક બાબતોને વધારે ધ્યાન દેવાનું. ઓકે, તો પહેલો ડિપાર્ટમેન્ટ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કરવેરાની વ્યવસ્થા અને સંચાલન કોણ કરશે, તો કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, મહેસૂલી વિભાગ. હવે બીજું છે ખર્ચ વિભાગ, એટલે કે એક્સપેન્ડિચર
ડિપાર્ટમેન્ટ એટલે કે જે ખર્ચને લગતા વ્યવહારો સંભાળશે તેને શું કહેવાય? ખર્ચ વિભાગ. ત્રીજો વિભાગ છે ઇકોનોમી અફેર્સ, આર્થિક બાબતોનું વિભાગ. જે બજેટ બહાર પાડે છે, કોણ બહાર પાડે છે? તો કે ઇકોનોમી અફેર્સ. બરાબર, બજેટ અને ઇકોનોમી સર્વે બહાર પાડે છે. હવે ચોથું છે ફાઇનાન્શિયલ સર્વિસ, નાણાકીય બાબતોનો વિભાગ. બેન્કિંગ અને નાણાકીય બાબતો કોણ સંભાળે? તો કે ફાઇનાન્સ સર્વિસ. કોણ સંભાળે? ફાઇનાન્સ. હવે પાંચમું ડિપાર્ટમેન્ટ છે ડીપામ, જેનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે, યાદ રાખી લેવું. શું છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ. આ ક્વેશ્ચન પૂછાયેલો છે. જો આવડતું હશે ફૂલ ફોર્મ તો તરત 1 માર્ક્સ રોકડો મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. બીજો પાર્ટ જો તમે કોમેન્ટમાં કહેશો તો હું બીજા દિવસે જ આનો બીજો પાર્ટ લાવીશ. થેન્ક યુ.